ખરેખર તો પહેલાં તો હું દેશના વડાપ્રધાનને ધન્યવાદ પાઠવું છું અને જે બી તંત્ર છે એને ધન્યવાદ પાઠવું છું, કારણ કે આપણને પેટ્રોલ મળી રહ્યું છે. 1 રૂપિયો 2 રૂપિયા વધવાથી કંઈ જવાનું નથી. હું તો કહું છું 200-300 રૂપિયા બી પેટ્રોલ થશે તો પણ લોકો પુરાવશે, કારણ કે દેશ હિતમાં છે. અત્યારે તમે જોયું હશે, એક તરફ યુદ્ધ ચાલી રહ્યું છે, એક તરફ પેટ્રોલ નથી મળતા, પ્રાઇવેટ પેટ્રોલ પંપો બંધ કરી દેવામાં આવે છે અને જે સરકારી પેટ્રોલ પંપ જે સબસિડીવાળા છે એ જ ચાલુ છે. એટલે હું એક જ વિનંતી કરીશ કે આપણા દેશના વડાપ્રધાને જે આહવાન કર્યું છે કે જે જરૂર પ્રમાણે બહાર નીકળો, જે જરૂર નથી તો તમે ઘરની બહાર ના નીકળો, એનું ભાન રાખો. અને જો લોકો જે વિરોધ કરી રહ્યા છે એ લોકોનું કહેવા માંગુ છું કે કોરોનાની મહામારીની અંદર એક પડેકી 10 રૂપિયાની વેચાતી હતી, ત્યારે 50-50 રૂપિયામાં વસ્તુ વેચતા હતા, 5-5 ગણા વેચતા હતા. ત્યારે લોકો ક્યાં હતા વિરોધમાં? આ દેશ હિતમાં છે એટલે તમામ લોકોએ આનું સમર્થન કરવું જોઈએ, મારી એવી માંગ છે. સર, 2 રૂપિયા અને 60 પૈસા પેટ્રોલમાં વધ્યો છે અને 2 રૂપિયા અને 79 પૈસા ડીઝલમાં વધારો આવ્યો છે. સર, આ ધીરે ધીરે વધારો કર્યો છે. ક્રૂડ ઓઇલનો ભાવ બહુ વધ્યો છે. એના કારણે બધા દેશોની કમ્પેરિઝનમાં આપણા દેશમાં બહુ ઓછો ધીરે કરીને આ લોકોએ સરકારે વધારો કર્યો છે. હાલનો પેટ્રોલનો 101 રૂપિયા અને 47 પૈસા અને ડીઝલનો છે 97.57 પૈસા. સર, એવું તો કોઈ ગાઈડન્સ છે જ નહીં અને આપણા સીએમ પણ એવું કહે છે કે આવું પેટ્રોલ ડીઝલની કોઈ અછત પડવાની નથી. જેવી પરિસ્થિતિ છે હવે 2 રૂપિયા 3 રૂપિયા વધે એમાં કોઈ ફરક નહીં પડતો બહુ, કેમ કે એનું કારણ છે જેવું તકલીફ વડે ચાલી રહી છે એના માટે 2 રૂપિયા વધે તો કોઈ ફરક નહીં. એ જ્યારે જરૂર પડશે તો ઓછું કરશે એમની મેચે, એટલે આપણે એમની જોડે ચાલવું જોઈએ. આવે છે એ કેમ કરવું પડે, આપણે શું કરી? સરકારની એ જ અપીલ છે. આ રીતે થોડા હોય ગરીબ માણસ કાંઈ જરૂરિયાત છે તો જરૂરિયાત છે જ. તમે 150 નો કહેશો તોય પુરાવશે. આપણે જે ખાઈ છે આપણે સામાન્ય માણસોને ભોગવવું પડે છે. અઘરું એટલે બહુ અઘરું પડે છે. આ ખેડૂતોને એમ કે ખેડૂતોને બિચારાને ડીઝલમાં લાઈનમાં ઊભો રહેવું પડે, બરોબર છે. ઘઉંનો ભાવ વધારે નાખો ને. સરકારે આમાં ગરીબોને જોઈને લેવા પડે કે ભાઈ સામાન્ય વર્ગ કેવી રીતે જીવે છે, કેવી રીતે પેલું કરે છે. આ અસહ્ય ભાવ વધારો છે. આ પબ્લિકને ટૂંકમાં હાવ શું કહેવાય, મારી નાખવાની જ વાત છે. સરકારને કાંઈ જોવું નથી. મોદી સરકારને કાંઈ બધી વાતો કરવી છે મોટી મોટી, પણ કાંઈ જોવું નથી, કાંઈ પગલાં લેવા નથી. કાંઈ આપણા દેશમાં જ આવું હાલે છે, બીજે ક્યાંય આવું કાંઈ હાલતું નથી કાંઈ. અને સરકારની પબ્લિક, આપણે રાજકોટની પબ્લિક કાંઈ બોલે એવી છે નહીં. જે તમે 200 રાખો તો 200 દેવા તૈયાર છે એમ કહે છે. સરકારને તો આમાં શું કહેવાનું હોય? આપણે સરકાર રીતે કામ કરે, આપણે આપણી રીતે કામ કરવું પડે ને. હવે 2 છેડા ભેગા કરવા અમારે જ્યાં તો નોકરિયાત માણસ, હું તો નિવૃત્ત માણસ છું, વિચાર કરવો પડે અત્યારે શું થાય એમાં. આપણું તો શું ચાલે એ કયો. સરકારે તાત્કાલિક ધોરણે સારા પગલાં લેવા જોઈએ તો કામનું સારું એમ. ભાવ વધારો ખેંચાવો જોઈએ. હમણાં હડતાળ ઉતરી જાવ તો હમણાં ઓટોમેટિક કરે, પણ કોઈ બોલતું નથી, કોઈને કાંઈ પડી નથી. બધા જે ભાવ કે ભાવ હાલો દેવા તૈયાર થઈ જાય. जो भी हम सबको मिलके इसको झेलना तो है. आई थिंक एज अ कंट्री, एज अ ऑल सिटीजन्स पुट टुगेदर वी नीड टू अंडरस्टैंड द सिचुएशंस. क्योंकि मुझे नहीं लगता है कि अगर ग्लोबल इकोनॉमी हम अगर अंडरस्टैंड करें उसके बिना इसको हम समझ भी पाएंगे. सो आई थिंक इट्स अ टफ टाइम. हम सबको साथ में रहना है, हो सके उतना कम यूज़ ही करना है अभी, ताकि थोड़ी बचत हो और जितना भी रिसोर्सेज है उसको थोड़ा सेव कर पाए हम, और यही करना है हमको. बढ़ना तो अब है ही, बोला ना मैंने कि जो है वो अब सरकार तो पूरी तरह से उसकी तरफ से ये कर रही है, लेकिन अब हमें भी थोड़ा समझ जाना चाहिए आगे का क्या है क्या नहीं. और आगे बढ़ेगा तो फिर सोचना पड़ेगा. गाड़ी रख के फिर साइकिल वगैरह आ सकते हैं अपने, उसके लिए थोड़ा टाइम देना पड़ेगा सर. टाइम दोगे आगे जाके सब बेहतर ही होगा. शायद हो सकता है कि सर अभी नहीं, बाद में 116 120 हो सकता है. तैयारी में रहना चाहिए अपने. आम पब्लिक पे तकलीफ़ तो पड़ने वाली है, लेकिन सरकार भी बोलती है कि भाव तो बढ़ाना पड़ेगा. आम जनता के ऊपर तकलीफ़ बहुत आने वाली है. इससे बेरोज़गारी आएगी, सब तकलीफ़ पड़ने वाली है. लेकिन अभी इसमें क्या कर, पब्लिक के तो भाव बढ़ने वाले हैं तो पब्लिक को तकलीफ़ बहुत पड़ने वाली है. पब्लिक को एक तो आम जनता को ऐसे भी टैक्स वैक्स में सब पैसे चले जाते हैं और तकलीफ़ बहुत बढ़ रही है. इसके लिए हम तो सरकार को चाहते हैं कि भाव कम से कम बढ़ाए. देखिए, इम्पैक्ट तो सभी पे पड़ेगा, लेकिन सरकार अपने हिसाब से कर रही है. एक सीधा नहीं बढ़ा रही है. 15 रुपया 20 रुपया
इंस्टॉलमेंट में हो रहा है, पहले 3 रुपया बढ़ाया, फिर 87 पैसा एक्स्ट्रा करके, लेकिन दाम तो बढ़ेगी क्योंकि कंपनी को भी जा रही है, लेकिन सरकार अपने हिसाब से कर रही है मैनेज। असर पड़ रहा है, लेकिन क्या करेंगे, मजबूरी भी है इंडिया का। इंडिया के ऊपर क्या डिपेंड करता है, ऑल ओवर वर्ल्ड में हर जगह रेट बढ़ा हुआ है, तो सबको समझना चाहिए इस चीज़ का। पड़ रहा है, असर तो पड़ रहा है, लेकिन क्या किया जाएगा, अपना भारत का इकोनॉमी को भी देखते हुए अगर बढ़ रहा है रेट तो बढ़ रहा है, कोई बात नहीं, ठीक है। मांग यही है कि अपने हिसाब से पेट्रोल वगैरह मिलता रहे, जो रेट तो अगर बढ़ रहा है तो ठीक है, इस चीज़ को क्या बोला जाए। और बट हम लोग की भी परेशानी बढ़ गई है, एलपीजी के लिए भी परेशानी बढ़ गई है, गैस की भी महंगाई बढ़ चुकी है इस समय। हम लोग बहुत ज़्यादा पड़ रहा है इस समय, लेकिन हम लोग क्या करें, मजबूरी है हम लोग का भरवाना। रोज हम लोग चलने वाले हैं रोड पे, तो भरवाना ही पड़ेगा हम लोग को। अब पैसेंजर तो अपने हक से ही देंगे, हम लोग क्या करेंगे, हम लोग कितना तेल महंगे, गैस भरवा ले, महंगे से महंगे सजावट कर ले गाड़ी में अपने, रेट तो वो ऐसा ही रहेगा। महंगाई तो बढ़ता रहेगा। ये आपका जो है कि सवारी पैसेंजर अपना ही जो भाड़ा है लोकल, एक्चुअली वही भाड़ा मिलेगा हम लोग। सभी दुखी हैं यार, जहाँ पहले 1 लीटर में काम हो जाता था, अब और एक्स्ट्रा पैसे जा रहे हैं। 100 रुपये का डलवा के चला रहे हैं हम। अब क्या करेंगे, जीना है तो करना तो पड़ेगा ही।